આપણે છેલ્લા ઘણા સમયથી યુકેના નિયમો વિશે વાત કરતા આવ્યા છે કે હવે અમેરિકા અને કેનેડાની જેમ યુકે પણ પોતાના ઇમિગ્રેશનના જે નિયમો છે તેને બદલી નાખ્યા છે, પરંતુ આજે વાત કરીશું કે આ નિયમોની અસર ગુજરાતીઓ ઉપર કેવી રીતે થવાની છે। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સૌથી પહેલા કેનેડાની વાત કરીએ તો કેનેડાએ પોતાના ઇમિગ્રેશનના નિયમો બદલી નાખ્યા। એ બાદ અમેરિકા પણ એ જ રસ્તે ગયું। અમેરિકાએ પણ પોતાના ગ્રીન કાર્ડના નિયમો છે તેને બદલી નાખ્યા અને હવે યુકે પણ ક્યાંક એ જ રસ્તે જઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે, કારણ કે યુકેના વડાપ્રધાન છે તેમને આ ઇમિગ્રેશનની સિસ્ટમમાં અનેક એવા નવા નિયમો છે તેને ઉમેર્યા છે ને જે જૂના નિયમો હતા એમાં પણ ઘણો બધો બદલાવ કર્યો છે। એવું પણ ક્યાંક કહેવાય રહ્યું છે કે નવા સુધારાથી અરજદારો અને તેમના આશ્રિત જેટલા પણ લોકો છે, જે લોકો યુકે જવા માંગે છે એ લોકોને હવે અંગ્રેજી ભાષાની પરીક્ષા છે તે વધુ કપરી બની શકે છે એવી પણ ક્યાંક વાતો સામે આવી છે। એટલું જ નહીં, એ સિવાય દેશમાં કાયમી વસવાટ માટેની જે અરજી છે એ માટે અગાઉ લોકો 5 વર્ષ સુધી દેશમાં રહેવું પડતું હતું, પરંતુ હવે એ સમયગાળો છે તેને વધારીને 10 વર્ષ કરી દેવામાં આવ્યો છે, એટલે કે અહીં સીધી વાત છે તે પીઆરની કરવામાં આવી છે। પહેલા જેટલા પણ વિદ્યાર્થીઓ ત્યાં જતા હતા તો એ લોકોને 5 વર્ષની અંદર ત્યાંના પરમનન્ટ રેસિડેન્સ એટલે કે પીઆર મળી જતું હતું, પરંતુ હવે એ જ નિયમમાં સૌથી મોટો ફેરફાર લાવવામાં આવ્યો છે અને એને સીધા જ 10 વર્ષના કરી દેવામાં આવ્યા છે। એટલે કે જો કોઈ પણ વ્યક્તિને ત્યાં પરમનન્ટ રહેવું હોય, હંમેશા માટે રહેવું હોય તો એને સૌથી પહેલા એ દેશમાં 10 વર્ષ રહેવું પડશે, એ બાદ જ તેને ત્યાંની નાગરિકતા આપવામાં આવશે। અને આ જ નિયમોને કારણે ક્યાંક આની સીધી અસર ગુજરાતીઓ પર પણ પડી રહી છે અને ત્યાં જેટલા પણ ગુજરાતીઓ રહી રહ્યા છે એ લોકો પણ ક્યાંક અત્યારે હાલ આ નવા નિયમો છે એનો સામનો કરી રહ્યા છે। એવું નથી કે જે લોકો ત્યાં જવાના છે એ લોકો ઉપર જ આ નિયમ લાગુ થવામાં આવશે, પરંતુ અત્યારે હાલ જે લોકો ત્યાં રહી રહ્યા છે એ લોકોને પણ આ નિયમનો સામનો કરવો પડી શકે છે તેવી પણ શક્યતાઓ છે તે દેખાઈ રહી છે। જો કે ભારતના અન્ય ક્ષેત્રો સહિત ગુજરાતીમાં પણ ઘણા બધા એવા યુવાનો ભવિષ્યમાં અભ્યાસ સાથે પોતાની કારકિર્દી ઘડવાના બહેતર વિકલ્પ શોધતા યુકે જતા હોય છે, પરંતુ ક્યાંક હવે અહીં સ્થાયી થવા માટે પણ તે લોકોને ફાંફા પડી શકે છે એવા પણ અનેક સમાચાર છે તે સામે આવી રહ્યા છે। યુકેની ઇમિગ્રેશન નીતિમાં નવા ફેરફારના આશંકાને પગલે ગુજરાતમાંથી યુકે જવા માંગતા યુવાનો અને તેમના જેટલા પણ લોકો છે એ લોકો ઉપર કેટલી અસર પડે છે તો આપણે અગાઉ પણ આના ઉપર અનેક એવી વાતચીત કરતા આવ્યા છે, પરંતુ જો વાત કરવામાં આવે કે હજી ઘણી બધી એવા પ્રસ્તાવિત ફેરફારો છે જે હજી પણ આવી શકે છે અને ખાસ કરીને નવા નીતિ નિયમો છે તે પણ ઘડાઈ શકે છે અને એની જે સીધી અસર ક્યાંક હવે ગુજરાતીઓ ઉપર પડી શકે છે તેવી પણ શક્યતા લાગી રહી છે। એટલું જ નહીં, જેટલા પણ લોકોએ આનો બદલાવ કર્યો છે અને ગુજરાતીઓ યુકે જવા માંગતા હોય છે તે લોકો માટે હવે મુશ્કેલી પણ ઉત્પન્ન થઈ શકે છે એવી પણ શક્યતાઓ લાગી રહી છે। અને જો આ બદલાવો લાગુ થશે તો ગુજરાતી વિદ્યાર્થીઓ યુકે સિવાય બીજા ઘણા બધા વિકલ્પો છે ત્યાં પોતાની નજર દોડાવી શકે છે, કારણ કે 10 વર્ષનો સમયગાળો ખૂબ જ લાંબો છે। એ દરમિયાન ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે કે જે કોઈક નવો દેશ શોધી શકે છે। એટલે સૌથી પહેલા દરેક લોકોના મનમાં કેનેડા જ આવતું હતું કે ભણવા જવું હોય તો કેનેડા જવાય, જો કે એ બાદ ઘણા બધા ગુજરાતીઓ છે એ લોકોએ ધીરે ધીરે વિકલ્પ શોધ્યો, કારણ કે કેનેડાના નિયમો છે તે બદલાતા ગયા। ઘણા એવા લોકો છે જે લોકો યુકે તરફ વળ્યા, ઘણા એવા લોકો છે જે જર્મની તરફ વળ્યા, પરંતુ ક્યાંક હવે યુકેમાં પણ જો 10 વર્ષનો સમયગાળો લાવવામાં આવશે પરમનન્ટ રેસિડેન્સી માટે તો ક્યાંક હવે ગુજરાતીઓ છે એ પણ નવો નિયમ છે અથવા તો નવો વિકલ્પ છે એ પણ શોધી કાઢશે, એ પણ વાત અહીંયાથી ચોક્કસ જણાય છે। એટલું જ નહીં, હજી સુધી એ સ્પષ્ટ નથી કે જે લોકો પહેલા 5 વર્ષ કરતાં ઓછો સમયથી યુકે પહોંચ્યા છે તે આ નવી જેટલી પણ નિયમો લાગુ કરવામાં આવ્યા છે એ યોજના આવશે કે નહીં। એટલે કે પહેલા જેટલા લોકો 5 વર્ષ રહી ચૂક્યા છે જેની અત્યારે હાલ પીઆરની પ્રોસેસ ચાલી રહી છે એ લોકોને પીઆર મળશે કે કેમ તે પણ અહીંયા એક સૌથી મોટો સવાલ ઊભો થાય છે, કારણ કે જે લોકોના 5 વર્ષ પૂરા થઈ ગયા છે, જે લોકોએ પીઆર માટેની એપ્લિકેશન કરી દીધી છે, જેની પ્રોસેસ અત્યારથી શરૂ થઈ ગઈ છે, એ લોકો ઉપર આ નિયમ લાગુ કરવામાં આવશે કે કેમ તે એક સૌથી મોટો સવાલ છે। જો કે આને લઈને હવે યુકેના ઇમિગ્રેશન છે એની અંદર જેટલા પણ ફેરફારો આવ્યા છે ને ત્યાંના જે તે અધિકારીઓ છે એ લોકો હવે આગળના સમયમાં કયો નવો નિયમ બનાવે છે અથવા તો પછી આ નિયમને લઈને થોડી ઘણી નવી વાતો લાવે છે કે કેમ તે પણ જોવાનું રહેશે। પરંતુ જો વાત કરવામાં આવે કે ગુજરાતીઓને હવે ક્યાંક મસમોટી મુસીબતનો સામનો છે તે કરવો પડી શકે છે અને ઘણા બધા લોકો એવું પણ અત્યારે વિચારી રહ્યા છે કે તે લોકો યુકે છોડીને પોતાના વતન ભારત પણ પાછા આવી શકે છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।